સતત 7 વર્ષ સુધી નેશનલ જ્વેલરી એવોર્ડ મેળવનાર ભિંડી જ્વેલર્સના એક્ઝિબિશનનો ગાંધીધામમાંથી પ્રારંભ, તારીખ 15મીએ સમાપન. મહાનુભાવોએ આ એક્ઝિબિશનમાં જે કલેક્શન છે તેને બે મોઢે વખાણ કરી બિરદાવી લોકોને આ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે સીધું આહ્વાન કર્યું. હવે જોઈએ ગાંધીધામથી ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં આજે ભિંડી જ્વેલર્સ જ્વેલરી શોરૂમ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર જેના માટે ગૌરવ લઈ શકે છે તેવી જ્વેલરીની દુનિયામાં સતત 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ મેળવતી એકમાત્ર કંપની એટલે ભિંડી જ્વેલર્સ. આ ભિંડી જ્વેલર્સ કંપની દ્વારા ભિંડી જ્વેલર્સ જ્વેલરી શોરૂમના નામથી હોટલ રેનેસ્ટ, રવિન્દ્રનાથ ટાગોર રોડ, સેક્ટર 8, ગાંધીધામ શહેરમાં એક્ઝિબિશનનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન તારીખ 13, તારીખ 14 અને તારીખ 15 એમ 3 દિવસ માટે ચાલુ રહેશે. એક્ઝિબિશનનો સમય સવારના 10 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. આજરોજ તારીખ 13ના રોજ આ એક્ઝિબિશનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ, પૃથ્વી સોની, કુમારભાઈ રામચંદાની, મહેશ મોહનભાઈ ધારસી, ગુલશનભાઈ ભટનાગર, નંદલાલભાઈ ગોયલ, જકાભાઈ હુંબલ, મગનભાઈ નાટા, મહેશભાઈ ઓઝા, મનીષભાઈ પંડ્યા, એડવોકેટ પારુલ સોની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ નેશનલ જ્વેલરી એવોર્ડ મેળવનાર ભિંડી જ્વેલર્સ જ્વેલરી શોરૂમ એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ શુભારંભ બાદ ખાસ કરીને જે એક્ઝિબિશનમાં અલગ અલગ પ્રકારની જ્વેલરીની જે આઇટમો રાખવામાં આવી છે, ખાસ કરીને બોમ્બે અને જે મેગા સિટીઓ છે તેને કનેક્ટ આઇટમો આજે ગાંધીધામના આંગણે લોકોને ઘર આંગણે મળશે તેવું ખાસ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું. અને એક્ઝિબિશનનું આયોજન કરનાર ખાસ કરીને ભિંડી જ્વેલર્સના સંચાલકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ખાસ કરીને તેજસ શેઠ કે જેઓ નગરપાલિકાના અધ્યક્ષ છે તેમને આમતક ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સતત 7 વર્ષથી આ નેશનલ જ્વેલરીનો એવોર્ડ મેળવ્યો છે જે તેની કાબિલિયત છે. અને ખાસ કરીને બિઝનેસ ક્ષેત્રે ભિંડી જ્વેલર્સ કંપનીનું ખૂબ જ મોટું નામ છે જે સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને સમગ્ર આયોજન બદલ અને ખાસ કરીને ગાંધીધામવાસીઓને ઘર આંગણે મુંબઈ સહિતના જે મેગા સિટીઓ છે તે પ્રકારની ડિઝાઇન, તે પ્રકારનું કલેક્શન જ્વેલરીમાં ઘર આંગણે મળે તે માટે જે આ 3 દિવસનું એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સુંદર હોવાની વાત તેમને સ્વીકારી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. અન્ય મહાનુભાવોએ પણ આ સુંદર એક્ઝિબિશનના આયોજન બદલ અને ખાસ કરીને જ્વેલરી છે તે અલગ અલગ પ્રકારના ડિઝાઇન, કલર્સ કોમ્બિનેશન અને અલગ અલગ પ્રકારના કલેક્શનને લઈને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા. અને ખાસ કરીને આ 3 દિવસ સુધી એક્ઝિબિશન ચાલુ રહેશે. તારીખ 15મીના રોજ સમાપન થશે. એટલે ગાંધીધામ અને આજુબાજુના લોકોને ખાસ કરીને સમગ્ર કચ્છમાંથી આ એક્ઝિબિશનનો લાભ લે તે પ્રકારનું નિમંત્રણ અને અનુરોધ કરવામાં આવ્યો છે. હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં તેમના સંચાલકો અને અન્ય મહાનુભાવોનો પ્રતિભાવ. નમસ્કાર દર્શક મિત્રો, આમતક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપ લોકોને જણાવતા આનંદ થાય છે કે આજ રોજ ગાંધીધામ મધ્યે રેનેસ્ટ હોટલમાં જૂનાગઢથી ભિંડી જ્વેલર્સ એક્ઝિબિશનનો શુભારંભ થઈ ચૂક્યો છે અને આપણી સમક્ષ હાજર છે ઓનર. તો આપણે તેમનાથી જાણી લઈશું કે આ એક્ઝિબિશનની વિશેષતા શું છે. શું કહેશું? નમસ્તે, હું ભાવિન ભિંડી જ્વેલર્સનો ઓનર. આજે ગાંધીધામ ખાતે આજથી આ એક્ઝિબિશનનું શરૂઆત કરી છે. અમે લોકો ઇનહાઉસ મેન્યુફેક્ચરર છીએ. દરેક લોકોને એક મનમાં એક હોય છે કે ભાઈ મારી પાસે જે હોય એ બીજા પાસે ના હોવું જોઈએ. સામાન્ય ડ્રેસ હોય 3000 5000નો કે સાડી હોય, તો આ તો લાખો રૂપિયાની જ્વેલરી છે. તો અમારી એક યુએસપી રહી છે, અમારું કોઈ પણ બ્રાન્ડિંગ છે એમાં પણ આપ જોશો કે અમે લોકો એક ફિંગરપ્રિન્ટ આપીએ છીએ. એ ફિંગરપ્રિન્ટ યુનિકનું નિશાની છે. જેમ વર્લ્ડમાં ફિંગરપ્રિન્ટની કોપી નથી એવી રીતે આ એક સિમ્બોલિક છે કે ભિંડીની જ્વેલરીની કોપી નથી. યુનિક પીસ, સિંગલ પીસ ડિઝાઇનર જ્વેલરી. આ બધી વસ્તુ જે કંઈ પણ બને છે એ ઇનહાઉસ બને છે. અમારી ફેક્ટરી જુનાગઢમાં છે, ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. અને એનાથી ઉપર એક અમે ડાયમંડની ફેક્ટરી અમારી સુરતમાં પણ છે, જેથી અમે ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ અને સીઝેડ જ્વેલરી જે અત્યારે લાઇટ વેઇટ ઇટાલિયન જ્વેલરી આવે છે એનું પણ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. આ જ્વેલરી એક્ઝિબિશનમાં અમે લોકો ગાંધીધામમાં પ્રથમ વખત આવ્યા છીએ, પણ અહીંના લોકોનો જે ઉત્સાહ અને અમને ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો છે એટલે અમને એવું લાગે છે કે અમે વારંવાર આવશું. આખું અત્યારે અમે આ એક્ઝિબિશનની અંદર રિયલ ડાયમંડની જ્વેલરી, સિલ્વરની ઇટાલિયન જ્વેલરી, ગોલ્ડની ઇટાલિયન જ્વેલરી, લાઇટ વેઇટ ઇટાલિયન જ્વેલરી, ગોલ્ડ ડિઝાઇનર જ્વેલરી, કુંદન, રૂબી, એમરલ્ડ, આ બધી જ્વેલરીનો ડિસ્પ્લે હાજર છે. અને આ બધી વસ્તુ રિયલ ગોલ્ડની અંદર જ છે. જનરલી બધા લોકો એક્ઝિબિશન કરતા હોય છે ત્યારે બધો સ્ટોક કેવી રીતે મેનેજ કરવો, શું કરવો,
અને અમે લોકો 100% અહીંયાથી કે સ્ટોક છે એ બધો ગોલ્ડનો HUID વાળો હોલમાર્ક વાળો આપીએ છીએ. મેન્યુફેક્ચરિંગ અમારું પોતાનું છે એટલે ટ્રાન્સપરન્સી પૂરેપૂરી મળે. ગ્રાહક આજે ક્યારેય પણ છેતરાતા હોય છે, કંઈ પણ થતું હોય છે તો એમને વજનમાં, પ્યોરિટીમાં, આ બધી વસ્તુમાં ખૂબ બીક રહેતી હોય છે. એટલે જૂના સોની પાસે, એના પોતાના જે સોની હોય એની પાસે જતા હોય. પણ હા, આજનો જમાનો છે ટેકનોલોજી અને અત્યારનો જમાનો જે છે જેમાં ગવર્મેન્ટ પણ કહે છે કે ભાઈ યુનિક આઈડી વાળું, હોલમાર્ક યુનિક આઈડી વાળો દાગીનો ખરીદો. તો આપ આપના મોબાઈલની અંદર જ ચેક કરી શકો છો કે દાગીનો કેવો છે, શું છે, ક્યાં બનેલો છે. આ બધી વસ્તુની જ્વેલરીની ટ્રાન્સપરન્સી સાથે અમે અહીંયા એક્ઝિબિશન લઈને આવ્યા છીએ. તો આપ ગાંધીધામની જનતાને ખાસ વિનંતી કે ચોક્કસ એક વખત મુલાકાત લો. તો આપના એક્ઝિબિશનમાં જે ખરીદી કરશે તો એમના ઉપર કઈ ઓફર કે કઈ એવું ડિસ્કાઉન્ટ કે એવું કઈ સ્કીમ ખરી? લગભગ લોકોને આવું રહેતું હોય છે કે ક્યાંય ને ક્યાંય એક્ઝિબિશન હોય તો એમાં ક્યાંય ને ક્યાંય ઓફર, ક્યાંય ને ક્યાંય ડિસ્કાઉન્ટ આવું રહેવું જોઈએ. પણ અમે લોકો ડાયરેક્ટ મેન્યુફેક્ચરર છીએ તો હું એવી એક પણ પ્રકારની કંઈ ઓફર કે ડિસ્કાઉન્ટ કે એવું કંઈ પ્રોવાઈડ નથી કરતો. અમે ગ્રાહક પરિવારને અમે અમારો પોતાનો પરિવાર માનીએ છીએ. આ જ વસ્તુ જે કંઈ છે એ તમે અમારી ટ્રાન્સપરન્સી છે કે જે ડિસ્કાઉન્ટ, ઓફર, બાકીનું બધું ભૂલી જવાય એવી તમે અહીંયા આવો, એક વખત ચકાસો, તમને પોતાના ધ્યાનમાં આવશે કે આ બધી વસ્તુ એના કરતાં કંઈક વિશેષ છે. ધન્યવાદ. આપણી સમક્ષ હાજર છે ગાંધીધામના લોકપ્રિય એક્ટર, મોડર્ન અને ડાન્સર પૃથ્વીભાઈ સોની, જેમને નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. તો જાણી લેશું કે તેઓ આ એક્ઝિબિશન વિશે શું કહે છે, શું કહેશું? જય શ્રી કૃષ્ણ. આજે અહીંયા જુનાગઢના ભિંડી જ્વેલર્સનો જે એક્ઝિબિશન છે એમાં ખૂબ જ સારું કલેક્શન છે, ખૂબ જ સારો સ્ટાફ છે. આજે સવારથી અહીંયા લોકો એક્ઝિબિશનને વિઝિટ કરવા આવ્યા છે, બધા ઢેર સારી શોપિંગ કરે છે. અને હું પણ એ જ કહીશ, તમે પણ જરૂરથી એક્ઝિબિશનમાં એકવાર વિઝિટ કરજો. તો આપ આજના યુવાન છો તો તે હિસાબે આ એક્ઝિબિશનમાં આપને કઈ વિશેષતા નજર આવી? મતલબ આજના એજ માટે, આજના યુથ માટે પર ડિઝાઇન્સ છે ઘણી બધી, જે નવા ડિઝાઇન્સ છે અમને પર અટ્રેક્ટ થાય છે. ઘણા બધા જ્વેલરી ડિઝાઇન્સ છે, ઘણું બધું. હવે આપણે આવે છે ગાંધીધામના લોકપ્રિય એડવોકેટ પારુલ સોની પાસે, અને આપણે એમનાથી જાણી લેશું કે આ એક્ઝિબિશન વિશે તેઓ શું કહે છે, શું કહેશે? જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ જો આપ જોઈ શકો છો જ્વેલરી તો જે શું કહેવા માંગે છે, કલા કારીગરી ના ક્ષેત્રે આપણે કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્રનું લોકપ્રિય, પ્રસિદ્ધ અને ગૌરવ લઈ શકાય એવું એટલે એકમાત્ર ભિંડી જ્વેલર્સ. ભિંડી જ્વેલર્સ પોતાનું પ્રોડક્શન, મેન્યુફેક્ચર અને આ પ્રોડક્શન સાથે સાથે એક ડિઝાઇન જે આપણે લેડીઝોને ખાસ પ્રિય હોય છે કે મારી પાસે જે ડિઝાઇન જ્વેલરી હોય અથવા મારી પાસે જે ડ્રેસ કે સાડી હોય એ પણ કોઈ પાસે ન હોવા જોઈએ. તો એવા સમયે ભિંડી જ્વેલર્સ એક ડિઝાઇન માત્ર એક વખત જ લાવે છે. એટલે આવું આપણું એક ખૂબ સારું સપનું અને આપણા ખુશનસીબ કે આ જ્વેલર્સ, ભિંડી જ્વેલર્સનું 3 દિવસનું એક્ઝિબિશન રેનેશ ટોટલ ગાંધીધામ મધ્ય છે. અને હા, એનાથી વધારે પણ હું આપને એક વાત કહું કે સતત નેશનલ જ્વેલરીના 7 વર્ષથી એવોર્ડથી સન્માનિત થતા એવા ભિંડી જ્વેલર્સ કે ખૂબ ગૌરવની વાત છે. અને કચ્છ માટે એ આજે ખુશનસીબી છે કે આપણે આ એક્ઝિબિશનનો લાભ લઈ શકશું. આ એક્ઝિબિશનમાં ઇટાલિયન, પ્લેટિનિયમ, ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ તમામ જ્વેલરીઓ છે આ એક જ સ્થળે માત્ર. તો આપ આવશો અને જરૂરથી લેશો. મેં તો આજે શરૂઆતથી જ સ્ટાર્ટિંગમાં મારી શોપિંગ સ્ટાર્ટ કરી અને લઈ લીધેલું છે. આપ પણ આ એક્ઝિબિશન ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ગાંધીધામ હોટલ રેનેસ્ટ મધ્યે આજથી ભિંડી જ્વેલર્સ એક્ઝિબિશનનો શુભારંભ થઈ ચૂક્યો છે. અને ગાંધીધામના જે લોકપ્રિય લોકો છે તે પણ આ એક્ઝિબિશનમાંથી ખરીદી કરી રહ્યા